સ્થાનિક સ્વરાજ્યના જંગ પહેલા ખેડા જિલ્લા ભાજપ એક્શનમાં આવી છે। પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર 33 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે કાર્યવાહી કરી છે। મહુધા શહેરના 5, મહેમદાવાદ શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2 અને કઠલાલ તાલુકાના 5 હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા છે। ચકલાસી શહેરના 13 હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। કપડવંજના પણ 2 તો કઠલાલ તાલુકાના 5 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ચકલાસી શહેરના 13 હોદ્દેદારોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યના જંગ પહેલા જ ખેડા જિલ્લા ભાજપ એક્શન મોડમાં છે અને પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર સામે કાર્યવાહી કરાઈ છે। વિગતો સાથે સંવાદદાતા કિશન રાઠોડ જોડાઈ ગયા છે। કિશન, પક્ષ વિરોધી કામગીરી બદલ અત્યારે હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે ભાજપે, શું વિગતો? જી, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા આકરા પાણીએ આવીને 33 જેટલા હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જે પક્ષ વિરુદ્ધ કામગીરી કરનાર 33 હોદ્દેદારો હતા તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ અજય બ્રહ્મભટ્ટે આ તમામ 33 જેટલા કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા, જેમાં ચકલાસી શહેર, મહેમદાવાદ શહેર, મહુધા અને ખેડાના હોદ્દેદારોને સસ્પેન્ડ કરાયા હતા। કપડવંજ અને કઠલાલ તાલુકાના હોદ્દેદારો પણ સસ્પેન્ડ થયા છે। સાથે સાથે વાત કરીએ તો મહુધા શહેરના 5, મહેમદાવાદ શહેરના 5, ખેડા શહેરના 3, કપડવંજ તાલુકાના 2 અને કઠલાલ તાલુકાના 5 સાથે ચકલાસી શહેરના 13 જેટલા હોદ્દેદારોને તાત્કાલિક ધોરણે જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કરી કાર્યવાહી હાથ ધરી હતી। જી કિશન, આભાર જાણકારી માટે।